presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણે જ્યારે ઉનાળાની શરૂઆત થાય ત્યારે આપણા બધાની એવી આદત હોય છે કે રોજ સાંજ પડે કે તરત જ ગોલા ખાવા કે આઈસ્ક્રીમ ખાવા આપણે જતા હોઈએ છીએ અને ઘરના લોકોની સામે એવી રીતે માંગણી કરતા હોઈએ, નાના બાળકો, કે તરત જ મોટા લોકો જે છે એ આઈસ્ક્રીમની જેમ પીગલીને કહી દે કે હા કંઈ વાંધો નહીં, ચલો બહુ ગરમી છે ને તો આપણે ખાઈ લઈએ. એવી રીતે જો આ બધું જ આખું સમર 2 થી 3 મહિના આપણે જો આ પ્રિઝર્વેટિવ વાળા કે પછી શુગરની ક્વોલિટી સારી ન હોય એવી વસ્તુઓ જો આપણે આપણા બોડીમાં એડ કરશું, આપણા બોડીમાં નાખતા રહેશું, તો આપણી જે છે એ અમુક પોષક તત્વોની જે ગણતરી છે એ જતી રહેશે. પણ હા, અમુક જે એવા મોકટેલ્સ છે કે પછી અમુક એવા રિફ્રેશિંગ ડ્રિંક છે એ તમને કિચન મેજિકમાં આજે બનાવતા શીખવાડવાના છીએ. અને આ આખું વીક જે છે એ બનાવતા શીખવાડવાના છીએ કે જેમાં કંઈક ને કંઈક તમે ઘરે જ બનાવી શકો છો, એકદમ બહાર જેવું જ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે આયુષી કાવર, કે જે સૌથી પહેલા બનાવશે પિંક સોસ પાસ્તા અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ચિયા સ્ટ્રોબેરી રિફ્રેશિંગ ડ્રિંક. તો કરીએ આજના શોની શરૂઆત. આયુષી, આજે તમે એક પિંક સોસ પાસ્તા બનાવો છો. છોકરાઓ માટે કલરના પાસ્તા જે હોય એ થોડા વધારે અટ્રેક્ટિવ હોય છે એમના માટે. તો કેવી રીતે બનાવશો અને તમારી બંને રેસિપી વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. હેલો વ્યુઅર્સ, મારું નામ છે આયુષી કાવર. કિચન મેજિકમાં આવીને મને ખૂબ સરસ લાગી રહ્યું છે. આજની આપણે બંને રેસિપીઝ કિડ્સ, અડલ્ટ્સ બધાને ભાવે એવી છે. એક આપણે હેલ્ધી ડિટોક્સ રિફ્રેશિંગ ડ્રિંક બનાવી રહ્યા છીએ અને સેકન્ડ આપણે પાસ્તા બનાવી રહ્યા છીએ, જે આપણે હોમમેડ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોમમેડવાળા જ યુઝ કરવાના છીએ. અને રેડ સોસ બી આપણે એમાં જે બનાવી રહ્યા છીએ એ બી હું તમને એક નવી સિક્રેટ રેસિપી સાથે બતાવીશ. કરીએ શરૂઆત? શ્યોર. સૌથી પહેલાં આપણે અહીંયા 30 to 40 ગ્રામ જેટલું બટર લીધું છે. ઓકે. સહેજ થોડુંક આપણે ગાર્લિક સોતે થાય એટલા પૂરતું ઓઇલ એડ કરીશું. ઓકે. ઓઇલ અને બટર અહીંયા મિક્સ કરીએ છીએ. યસ. ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે લાંબા સમય સુધી આપણી વાનગી જે છે ફ્રેશ રહે. અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. શ્યોર, સાચી વાત છે. એકદમ પ્રોપર રીતે બટર મેલ્ટ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે ગાર્લિક એડ કરીશું. ગાર્લિક ટોટલી ઓપ્શનલ છે, ચોઇસ ઉપર છે. ઇફ યુ વોન્ટ દેન આપણે એડ કરી શકીએ છીએ, બાકી એને રિમૂવ બી કરી શકીએ. ઓકે. ત્રણથી 4 કણી જેવું ગાર્લિક મેં અહીંયા એકદમ ચોપ કરીને લીધેલું છે, સ્લાઇસ કરીને. ગાર્લિકને બહુ બ્રાઉન નથી થવા દેવાનું, ખાલી થોડોક સ્મોકી ફ્લેવર એનો આવી જાય ત્યાં સુધી આપણે એને ગોલ્ડન રોસ્ટ કરીશું. ઓકે. જો હવે અમુક પીસ આપણા ગાર્લિકના અહીંયા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ રહ્યા છે. બહુ આપણે ઓવરકુક નથી કરવાના. હવે આપણે છે ને સ્લો ફ્લેમ ઉપર મેંદો એડ કરીશું બાઇન્ડિંગ પર. પણ એ ધ્યાન રાખવાનું છે કે મેંદો છે ને આપણે થોડો કરીને જ એડ કરીએ, અને જ્યારે બી એડ કરીએ છીએ તો સાથે મિલ્કની કન્સિસ્ટન્સી બેલેન્સ કરીને રાખીએ. ઓકે.
અત્યારે હું ધીરે ધીરે કરીને જ એડ કરીશ. એટલે પહેલાં 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે મેં અહીંયા મેંદો. એનું સ્ટીરિંગ ખાસ યાદ રાખવાનું છે કે જે બી ડાયરેક્શનમાં તમે સ્ટીર કરો છો એક જ રીતે રાખો. એક જ એક જ ડાયરેક્શનમાં આપણે સ્ટર રાખવાનું છે. ક્લોકવાઇઝ કરો છો તો ક્લોકવાઇઝ જ સ્ટર કરવાનું છે, અને જો એન્ટી ક્લોકવાઇઝ કરો છો તો એન્ટી ક્લોકવાઇઝ, અલગ ડાયરેક્શન નથી રાખવાનું, લમ્સ ક્રિએટ થઈ જશે. બરાબર છે. આનું ટેક્સચર થોડું ગોલ્ડન ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાનું છે. ઓકે. અને રોસ્ટ કરતાં કરતાં છે ને થોડું સ્પેચ્યુલાના હેલ્પથી છે ને એને પ્રેસ બી કરતું જવાનું છે, જેથી કરીને ફ્લમ્સ થાય બી છે તો બ્રેકડાઉન થઈ જાય. ઓકે. અત્યારે આપણે પ્લેન પાસ્તા બનાવી રહ્યા છીએ. ઇફ તમારે બ્રોકલી છે, બેલ પેપર્સ છે કે વેજીટેબલ્સ બી એડ કરવા હોય તમારી ચોઇસના તો તમે કરી શકો છો. બરાબર. લગભગ 4 થી 5 ચમચી જેટલી આપણે મેંદો એટલો આપણે એડ કરીએ છીએ. હા, અને અત્યારે આપણે જે પાસ્તા બનાવી રહ્યા છીએ એ 3 to 4 લોકોના સર્વિંગ પૂરતું આપણે બનાવી રહ્યા છીએ. એ મેઝરમેન્ટથી આપણે કરીશું. ઓકે. જો હવે છે ને એની કન્સિસ્ટન્સી આપણે જોઈ લઈએ છીએ. એક જગ્યાએ ડ્રોપ કરશું ને ત્યાં જ થઈ જશે, એટલે આટલી કન્સિસ્ટન્સી એની રાખવાની છે. પછી હવે છે ને થોડીક એને સ્પેસ બનાવીને વચ્ચે આપણે બધા સિઝનિંગ એડ કરીશું કે જેથી કરીને બટરમાં જેનું બાઇન્ડિંગ પ્રોપર આવી જાય. બરાબર. 1 થી 1.5 ચમચી જેટલું આપણે મિક્સ હર્બ્સ લઈશું. બધા સ્પાઇસીસ એક સાથે નથી નાખવાના કે છે ને જેથી કરીને છે ને સોસ અંદર ચીપકી જશે. એટલે આપણે એક કરીને પછી જ આપણે મિક્સ કરવાનું. આપણે ચલાવતા તો રહીએ જ છીએ, ચલાવતું રહેવાનું છે અને સ્ટીર કરવાનું મૂકવાનું નથી. હા, કારણ કે મેંદો છે એટલે તો તરત જ ચોંટવાની શરૂઆત થઈ જશે એની પેનમાં. 1/2 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા લઈશું બ્લેક પેપર પાવડર. મિક્સ હર્બ્સ અને બ્લેક પેપર તમે એડ કર્યું ત્યાર પછી તરત જ સુગંધ જે છે એ આવવા લાગી છે. અરોમા એકદમ મસ્ત આવશે. 1 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ લઈશું. જો સ્પાઇસી વધારે પ્રિફર કરતા હોય તો આના કરતાં થોડા વધારે લઈ શકીએ, પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણે જે ટોમેટો સોસ હું હમણાં એડ કરીશ એમાં બી આપણે ડ્રાય ચીલી યુઝ કર્યા છે પેસ્ટ બનાવવામાં. બરાબર. એટલે લિમિટેડ ક્વોન્ટિટીમાં યુઝ કરીએ. ઓકે. હવે આપણે જેમ જેમ કન્સિસ્ટન્સી આપણે થીક જોઈએ છે એમ થોડું થોડું કરીને મિલ્ક એડ કરતા રહીશું. ઓકે. બધું એક સાથે નથી નાખી દેવાનું, જેમ જોઈએ એમ આપણે એડ કરીશું. અને ગેસની ફ્લેમ આપણે ખાસ સ્લો રાખીએ એવું યાદ રાખવાનું. નહીં તો મેંદો છે એટલે ચોંટવાની શરૂઆત થઈ જશે. હા, અને એ ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો આવી રીતે જ્યારે એકદમ મિલ્ક ડિસઅપિયર થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું. ઓકે. હા. એને પ્રેસ કરવું બી એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે જેથી કરીને લમ્સ ના રહે તમારે. બિલકુલ. અને આમાં આપણે મેંદો યુઝ કર્યો છે, બટ ઇફ કોઈ મેંદો અવોઇડ કરે છે તો કોર્નફ્લોર બી યુઝ કરી શકે, બટ એ વખતે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે મેંદા કરતાં બી કોર્નફ્લોરમાં ધ્યાન વધારે દેવું પડશે. અચ્છા, સ્ટર કરતું રહેવું પડશે. વધારે જલ્દી થઈ જશે મેંદા કરતાં. આમાં સોલ્ટ આપણે એકદમ લાસ્ટમાં જ એડ કરીશું.
કે જેથી કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવી જાય ને પછી આપણને ખ્યાલ આવી જાય કે કેટલો સોલ્ટ એડ કરવું છે. બિલકુલ. જો ઓલરેડી કંઈ જ વધારે પ્રિઝર્વેટિવ્સ કે કંઈ બી એડ કર્યા વગર થિકનેસ જો એકદમ સરસ એવી આવી ગઈ છે અને એની સ્મેલ બી બહુ મસ્ત બહુ આવી જ રહી છે. સરસ આવી રહી છે. સ્વીટ અને તીખી આ બંને અરોમા જે છે એક સાથે આવે છે. હા, અને આપણે હજુ રેડ પ્યુરી એડ કરીએ એના પહેલા આ વ્હાઈટ સોસ બી રેડી થઈ ગયો. ઇફ કોઈને ઓનલી વ્હાઈટ સોસ પાસ્તા બી ટ્રાય કરવા છે તો આ સોસમાં કરી શકે છે. ઓકે. હવે આમાં આપણે 2 ચીઝ સ્લાઈસ લઈએ છીએ કે જેથી કરીને મેલ્ટ વધારે સરસ થઈ જાય અને એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. આપણે ક્યુબ બી એડ કરી શકીએ છીએ પણ એના થોડા આપણે ગ્રેટેડ વર્ઝન રહી જાય અંદર. અત્યારે આપણે સ્લાઈસ યુઝ કરી રહી હતી જેથી કરીને બાઇન્ડિંગ સરસ થઈ જાય. ઓકે. મેં 2 ચીઝ સ્લાઈસ લીધી છે અહીંયા. ઓકે. એકથી 2 ચમચી જેટલું આપણે ફ્રેશ ક્રીમ એડ કરીશું. આ ઓપ્શનલ છે, યુઝ કરી બી શકો છો તમે અને ઇફ અવોઇડ કરવું હોય તો બી કરી શકીએ છીએ. હવે આપણે રેડ પ્યુરી અંદર એડ કરીશું. આમાં મેં 2 ટમેટો લીધા છે, 4 થી 5 સૂકા લાલ મરચાં, થોડો રેડ ચીલી સોસ, 2 ટેબલ સ્પૂન જેટલું મેયોનીઝ અને થોડું ચીલી ફ્લેક્સ આટલું એડ કરીને આપણે આ પેસ્ટ બનાવેલી છે. ઓકે. અને સારો એવો મિક્સ આપી દઈશું. આને તમે એઝ અ ડિપ નાચોઝમાં ટાકોઝમાં બી યુઝ કરી શકો છો. બરાબર. વાહ, એક સરસ મિક્સચર જે છે એ બંને સોસનું આવી ગયું છે. હા, જો આની કન્સિસ્ટન્સી આપણે જોઈ શકીએ છીએ. સોસ એકદમ અને બહુ જ thick મસ્ત થઈ ગયો થઈ છે. હવે આપણે બોઇલ્ડ કરેલા પાસ્તા એડ કરીશું. અહીંયા મેં ફરાફલે લીધા છે. આપણે આની જગ્યાએ કોઈ બી પેને છે, ફ્યુઝીલી છે કે કોઈ બી શેપના પાસ્તા યુઝ કરી શકીએ છીએ. ઓકે. અને પાસ્તા જ્યારે બોઇલ કરીએ છીએ ત્યારે ઓઇલ અને મીઠું એમાં જ એડ કરી દઈએ છીએ. હા, પણ પહેલાં આપણે જેમ બેકિંગ પ્રોસેસમાં રાખીએ છીએ કે બધી વસ્તુ પ્રી હીટ કરવાનું રાખીએ છીએ, પાસ્તામાં બી આપણે સેમ રાખીશું કે વોટર છે ને આપણે પહેલાં જ પ્રી હીટ કરી લઈશું અને ફૂલ એકદમ આખો બોઇલ આવી જાય ત્યારે એમાં ઓઇલ અને સોલ્ટ એડ કરીને પહેલાં વોટર એકદમ હીટ થઈ જાય ત્યાં સુધી એમને વોટરને જ બોઇલ થવા દેવાનું. પાસ્તા એકદમ લાસ્ટમાં જ એડ કરવાના છે બોઇલ થવા. ઓકે. સો રેડી છે આપણા પિંક પાસ્તા અને હવે આપણે એને સર્વ પણ કરી દઈએ. હા, આ પાસ્તા બનાવવા ખૂબ ઇઝી છે અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમને ઘરે જ મળી જાય છે. હા, બધા જ ઇન્ગ્રેડિયન્ટ ઘરે મળી જશે. ઓકે. હવે આપણી ક્વોન્ટિટી જો આપણે ખબર પડી ગઈ છે કે આટલા છે એટલે આપણે એના અનુસાર જ સોલ્ટ એડ કરી દઈશું. ઓકે. અને પહેલા પણ બોઇલ કરતી વખતે આપણે પાસ્તામાં સોલ્ટ નાખેલું છે તો માપે જ નાખવાનું છે. ઓકે. આપણે જ્યારે બી સોસ બનાવીએ ને આ પાસ્તાનો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે પાસ્તા કરતાં હજુ 1 રેશિયો સોસ વધારે રાખવાનું છે કેમ કે પાસ્તા જ્યારે બી તમે એડ કરીશો ને એ સોસ આખું સૂપ કરી લેશે. ઓકે.
હવે આને છે ને ખાલી 30 સેકન્ડ્સ માટે આપણે કવર કરી દઈશું, જેથી કરીને છે ને એના બધા સિઝનિંગ એના બાઇન્ડ થઈ જાય. ઓકે. પિંક પાસ્તા બનાવવા માટેની સામગ્રી: 2 કપ પાસ્તા, 1 કપ મેંદા, 1 કપ ટોમેટો પ્યુરી, 1 લીટર દૂધ, 2 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 2 ટેબલસ્પૂન ઓરેગાનો, 4 ટેબલસ્પૂન બટર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. સો આપણા પિંક સોસ પાસ્તા બનીને રેડી છે તારા દીદી. વાહ, પિંક સોસ પાસ્તા બનીને તૈયાર છે અને આ જ રીતે તમે પણ ઘરે ઇઝીલી બનાવી શકો છો પિંક સોસ પાસ્તા. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ચિયા સ્ટ્રોબેરી ડ્રિંક. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે આયુષી કાવર છે કે જેમણે શરૂઆતમાં આપણને પિંક સોસ પાસ્તા બનાવતા શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે ચિયા સ્ટ્રોબેરી ડ્રિંક. આ જે ડ્રિંક છે એમાં ચિયા અને સ્ટ્રોબેરી બંને, તમે ચિયા સીડ્સ અને સ્ટ્રોબેરી બંને મિક્સ કરવાના છો. કેવી રીતે બનાવશો એ જરા આપણા વ્યૂઅર સાથે શેર કરી દો. આ એક સમર સ્પેશિયલ ડ્રિંક તો છે જ, સાથે આપણે આ વિટામિન સી પછી ઠંડકવાળી બી બહુ મસ્ત છે કે જેથી કરીને તમે આખો દિવસ હાઇડ્રેટેડ રહેશો, રિફ્રેશિંગ રહેશો અને આમ ફૂલનેસ બી બહુ જ સરસ આવશે આનાથી. કરીએ શરૂઆત? શ્યોર. શિયા સીડ્સ લીધા છે મેં અહીંયા. આને તમે ઓવરનાઇટ બી સોક કરી શકો છો, નકર પછી 2-3 કલાક સુધી બી સોક કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખવાનું છે કે ગમે ત્યારે ઓવરનાઇટ સોક કરીએ તો આને રેફ્રિજરેટરમાં રાખીએ કે જેથી કરીને આ બગડે કરે નહીં. ઓકે. 1 ટેબલ સ્પૂન જેટલા શિયા સીડ્સ લઈશું આપણે અહીંયા. સ્ટ્રોબેરીની પ્યુરી છે, આ પલ્પ રેડી કરી દીધો છે. બીજું કંઈ એડ નથી કર્યું આપણે, ઓનલી ફોર સ્ટ્રોબેરીઝને ક્રશ કરી દીધી છે. ઓકે. આ પર સર્વિંગમાં આપણે કહી શકીએ કે 3 થી 4 સ્ટ્રોબેરીઝ એક ગ્લાસમાં આપણને મળે છે. ઓકે. એક ટેબલ સ્પૂન જેટલા આપણે મિન્ટના લીવ્સ લીધા છે ફાઇનલી ચોપ કરીને. પિંચ બ્લેક પેપર પાવડર લઈશું. પિંચ જલજીરા પાવડર એડ કરીશું. પિંચ સોલ્ટ એડ કરીશું. થોડું આપણે સ્વીટનેસ માટે હની એડ કરીશું. શુગર સિરપને અવોઇડ કરીશું, આપણે હની એડ કરીશું.
શિયા સીડ્સના બેનિફિટ્સ આપણે જોવા જઈએ તો આપણા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરીને રાખે છે, ડાયજેશનમાં ને એમાં બી હેલ્પ કરે છે, ફાઇબરનો સોર્સ આમાં સારો એવો છે. બિલકુલ. હવે આપણે એકદમ ફાઇન ચોપ કરેલા કુકુંબરના પીસીસ લીધા છે. આ ઓપ્શનલ છે, ઇફ તમને ગમતા હોય તો તમે એડ કરી શકો છો. એકદમ ફાઇનલી ચોપ કરેલી સ્ટ્રોબેરીઝ અને વોટરમેલનના ક્યુબ્સ લીધા છે આપણે મિક્સમાં, જેથી કરીને રિફ્રેશિંગ એકદમ મસ્ત લાગશે આ. ઓકે. હવે આમાં આપણે વોટર એડ કરીશું. બને એટલું ચિલ્ડ વોટર રાખશો તમે તો બી એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. ઓકે. આને તમે સ્ટોર કરીને બી રાખી શકો છો, થ્રુ આઉટ ડે બી તમારે પીવું કરવું હોય તો. અને સાથે આપણે વાત કરીએ તો કુકુંબર પણ છે, સ્ટ્રોબેરી પણ છે. એ બંને જે છે એ કુલ એક ફ્લેવર આપે છે અને એક એની જે તત્વ છે એ પણ એક ઠંડુ તત્વ છે. હા, અને આપણે સારું એવું મિક્સ આપી દઈશું. આમાં વિટામિન સી તમને મળી જશે, ફાઇબર સારું એવું છે, શિયા સીડ્સ એડ કર્યા છે આપણે. ડાયજેશનમાં ને એમાં બી હેલ્પ કરશે અને થ્રુ આઉટ ધ ડે હાઇડ્રેટેડ બી રાખશે, કે જેથી કરીને તમારી વર્કમાં ને એમાં બી એનર્જી એફિશિયન્સી સારી રહે. બિલકુલ. અને જે લોકોને થોડી ઘણી વાર સોફ્ટ ડ્રિંક્સ પીવાની આદત હોય એ લોકો આ ઓફિસ ટાઈમ પર પણ પોતાના એક બોટલમાં ભરીને લઈ જઈ શકે છે, કે જ્યારે પણ આપણને ઓફિસમાં એવું લાગે કે ચલો આપણે કંઈક રિફ્રેશિંગ પીવું છે, ત્યારે આપણે બહારે ન જઈએ અથવા તો બહારના સોફ્ટ ડ્રિંક્સ ના લઈએ અને આ પ્રકારના ડ્રિંક્સ જે છે એ ઘરેથી જ બનાવીને આપણે જઈ શકીએ છીએ. તો આપણા રેડી છે સરસ મજાનું આપણું એક ડ્રિંક, ચિયા સાથે સ્ટ્રોબેરી ડ્રિંક. હા, ચિયા સ્ટ્રોબેરી ડ્રિંક બનાવવા માટેની સામગ્રી: 2 ટેબલસ્પૂન ફુદીનાના પાન, 4 ટેબલસ્પૂન ચિયા સીડ્સ, 4 ટેબલસ્પૂન સ્ટ્રોબેરી પેસ્ટ, 4 ટેબલસ્પૂન ઝીણી સમારેલી સ્ટ્રોબેરી, 4 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કાકડી, 2 ટેબલસ્પૂન ચાટ મસાલા. તો ધારા દીદી, આપણું રિફ્રેશિંગ એવું શિયા સ્ટ્રોબેરી ડ્રિંક રેડી છે. વાહ, સરસ મજાનું એવું આ સ્ટ્રોબેરી વેલકમ ડ્રિંક પણ તમે બનાવીને તમારા જેટલા પણ ઘરે ગેસ્ટ આવ્યા હોય એમને પણ સર્વ કરી શકો છો. અને સાથે કોઈ કિટ્ટી પાર્ટી સરસ મજાની સમરમાં પ્લાન કરો છો તો આ એક એવું રિફ્રેશિંગ ડ્રિંક છે કે એક સરસ મજાના ટ્રાન્સપરન્ટ કોઈ એક એવા વાસણમાં તમે એડ કરીને મૂકી દીધું હોય અને ત્યાર પછી તમે લોકોને સર્વ કરો તો એની મજા પણ અલગ છે. થેન્ક યુ સો મચ આ એક સરસ મજાનું ડ્રિંક અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. આઈ વિશ કે તમે હજુ બહુ જ બધી રેસિપીઝ નવી નવી ટ્રાય કરતા રહો, જે ટીનેજર્સ અને એલ્ડર્સને બધાને ભાવે એવી અમુક રેસિપીઝ તમે જાતે જ ટ્રાય કરતા રહો અને કિચન મેજિક સુધી પહોંચાડતા રહો. થેન્ક યુ ફોર કમિંગ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક
co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી and વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.